રાજકોટમાં વ્યાજખોરે પોલીસકર્મીને ધમકી આપી। પોલીસકર્મીના ભાઈએ લીધેલા નાણાં પરત કરવા ધમકી આપી। પોલીસકર્મીના મૃતક ભાઈએ 1.35 કરોડ રૂપિયા લીધા હોવાનો દાવો। નાણાં પરત નહીં આપે તો મારી નાખવાની ધમકી આપી। સુરેન્દ્રનગરના બે વ્યાજખોરોએ પોલીસકર્મીને ધમકી આપી છે। પોલીસકર્મી કૃપાલસિંહ સિંધવના ભાઈએ નાણાં લીધા હતા, ત્યારે પોલીસકર્મીના ભાઈ મહાવીરસિંહનું અમદાવાદમાં મોત નીપજ્યું। સુરેન્દ્રનગરના રાજા રાતડિયા રમેશ ઉર્ફે છોટી વારુ સામે ફરિયાદ, કોલ રેકોર્ડિંગ સહિતના પુરાવા પોલીસ સમક્ષ રજૂ કરાયા। રાજકોટમાં જે વ્યાજખોરો છે તેના ત્રાસ હદ વટાવી હોય એ પ્રકારની ઘટના સામે આવી છે। હું આપને દ્રશ્યો સીધા જ બતાવું। જે ફરિયાદી છે કૃપાલસિંહ, શું ખરેખર બન્યું હતું? શું એ ખાલી પ્રાથમિક જે ફરિયાદ તમે કરી હતી એના વિશે ખાલી કઈ શું ફરિયાદ શું કરી છે? જે મીડિયા સમક્ષ તેઓ બોલવાની સ્પષ્ટપણે ઇનકાર કરતા હોય એવું લાગી રહ્યું છે। શા માટે ઇનકાર કરી રહ્યા છે તે પણ સૌથી મોટો સવાલ છે। શું વ્યાજખોરોના ત્રાસથી રાજકોટ પોલીસ પણ હવે ડરી ગઈ છે કે આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા વિરુદ્ધ એની સામે બોલવા પણ તૈયાર નથી કે મામલો કંઈક બીજો છે? તેને લઈને પણ હવે સવાલો ઉભા થઈ રહ્યા છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।